આ ભાવફેર જે ગયા વર્ષે 19% આપ્યું હતું એ જ 19%ની માંગ હતી, ડેરીએ ન આપ્યું. એટલું જ નહીં, એમણે વારંવાર દર વર્ષે ભાવફેર આપે નહીં, આંદોલનો થાય, એકાદનું મોત થાય અને પછી એ લોકો જાહેર કરે. અમે માંગ કરીએ છીએ આગામી 2 દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે. મેં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ખેડૂતો અને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે, એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી સતત ચિંતા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની, ગુજરાતના પશુપાલકોની, ગુજરાતના નાગરિકોની, ગુજરાતના મધ્યમ વર્ગની, ગુજરાતના ગરીબો, વંચિતો, શોષિતોની. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે.